ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે નવનિર્મિત સ્વામિનારાયણ ગુરુકુળનું ઉદ્ઘાટન કરી વિદ્યારંભ કરાવ્યો હતો, જેમાં સંતો, મહંતો અને રાજકીય અગ્રણીઓ પણ જોડાયા હતા. ડભોઈ ખાતે નવનિર્મિત સ્વામિનારાયણ ગુરુકુળનું ઉદ્ઘાટનમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણી સહિત કેપી સ્વામી, હરિજીવન સ્વામી, નિર્લેપ સ્વરૂપદાસ સ્વામી, વિષ્ણુ સ્વરૂપદાસ સ્વામી, મોહનદાસજી મહારાજ, જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મૈડા, સાંસદ જશુ રાઠવા, ધારાસભ્ય ડીકે સ્વામી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિન પટેલ, અગ્રણી રસિક પ્રજાપતિ સહિત નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુકુળના ઉદ્ઘાટન બાદ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે પ્રાચીન ગુરુકુળ પરંપરામાં રાજકુમારો ઋષિ મુનિઓ પાસેથી શિક્ષા અને દીક્ષા મેળવતા હતા. ભગવાન રામે વશિષ્ઠ અને વિશ્વામિત્રી મુનિ પાસેથી શિક્ષણ લીધું હતું, તો ભગવાન શ્રી કૃષ્ણે શાંતિપની ઋષિ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. એ જ ગુરુકુળ સંસ્કૃતિ આજે આધુનિક માધ્યમો સાથે ફરી પ્રાચીન પરંપરાને ઉજાગર કરી રહી છે. આજના સમયમાં આવી સંસ્થાઓ આપણી ગુરુકુળ પરંપરાને આધુનિકતાની સાથે જોડીને વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ્ઞાન નહીં પરંતુ જીવન ઘડતર માટેની મૂલ્યનિષ્ઠ સંસ્કારયુક્ત તાલીમ પણ આપી રહી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ જેવી સંસ્થાઓ એક પેડ માટે કેચ ધ રેન અને સિંગલ યુઝ પ્લાસ્ટિક વિમુક્તિ જેવા વડાપ્રધાને શરૂ કરેલા પર્યાવરણ હિતના અભિયાનોમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આજે ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિએ આપણા સૌ વતી એમની દિવ્ય ચેતનાને વંદન કરું છું. ગુરુકુળ માત્ર શિક્ષણ નહીં પરંતુ ધર્મ, સંસ્કૃતિ, શિસ્ત અને આધ્યાત્મિક જીવનશૈલીના પણ સંસ્કાર પ્રાપ્ત કરવાના કેન્દ્રો છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને પ્રાચીન વેદો, વેદાંગો અને શાસ્ત્રોના જ્ઞાન સહિત સનાતન ધર્મના અમૂલ્ય સિદ્ધાંતોને આત્મસાત કરવાની પ્રેરણા ગુરુકુળના માધ્યમથી સહજ રીતે મળે છે. આજે વિદ્યાર્થીઓ પણ બધા નસીબવાળા છે કે કેવી બધી ફૂલ ફેસિલિટી સાથેનું આ સંકુલ બન્યું છે. એનો લાભ આજના વિદ્યાર્થીઓને મળવાનો છે. ટેકનોલોજી સાથેનું શિક્ષણ મળવાનું છે. આજે એવા જ આધુનિક વિદ્યાસભર વિદ્યાલય ગુરુકુળનો શુભારંભ ડભોઈની આ ભૂમિ પર થઈ રહ્યો છે. સ્વામિનારાયણ અન્ય ભારતીય સંસ્થાના છાત્રાલયોથી ગુરુકુળ પરંપરા આજે અનેક વિદ્યાર્થીઓને ભણતરની સાથે જીવન ઘડતરના પાઠ પણ શીખવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે. આપણે પણ અમૃતકાળમાં અમૃત પેઢીના યોગ્ય મૂલ્ય ઘડતર સાથે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવું છે. આમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ જેવી શિક્ષણ સંસ્થાઓ વડાપ્રધાનશ્રીએ આપેલા એક પેડ માટેના કેચ ધ રેન અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો અંત જેવા પર્યાવરણ પ્રિય અભિયાનોના અમલમાં વિશેષ ભૂમિકા સાથે અગ્રેસર રહેશે એવી અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ધારાસભ્ય શૈલેષ મહેતાએ કહ્યું કે દર્ભાવતી નગરીની તાસીર જોઈને અહીં આવું સંસ્કારયુક્ત શિક્ષણ આપતું ગુરુકુળ એક અત્યંત જરૂરી બાબત બની ગઈ હતી. સંસ્થા સંચાલક શ્રી કેપી સ્વામી અને શ્રી નૌતમ સ્વામી તથા શ્રી બાપુ સ્વામીના અધ્યક્ષ સ્થાને આ ગુરુકુળ આજે માત્ર ઉદ્ઘાટિત થયું નથી પણ દર્ભાવતી નગરીના ભવિષ્ય માટે નવો અધ્યાય લખાયો છે. ડભો એટલે કે દર્ભાવતી ખાતે સ્વામિનારાયણ ગુરુકુળનું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ભાવનગરના કેપી સ્વામી દ્વારા સંચાલિત આ ગુરુકુળ છે. ભાવનગરમાં પણ અનેક શૈક્ષણિક સંસ્થાઓ એમના વડપણ કામગીરી કરે છે. ગુરુકુળ ડભોઈને બદલે દર્ભાવતી ગુરુકુળ તરીકે ઓળખાય એને માટે મેં મંચ પરથી પ્રસ્તાવ મૂક્યો હતો અને કેપી સ્વામી, નૌતમ સ્વામી સહિત તમામ સંતોએ પણ આને મંજૂરી આપી છે. અને એ ગુરુકુળ હવે દર્ભાવતી સ્વામિનારાયણ ગુરુકુળ તરીકે ઓળખાશે એનો અમને વિશેષ આનંદ છે. કારણ કે ડભોઈને દર્ભાવતી નામ આપવાનો ઠરાવ નગરપાલિકાએ પણ સર્વાનુમતે કર્યો છે, તાલુકા પંચાયતે પણ સર્વાનુમતે કર્યો છે ને આગળ સરકારમાં મોકલવામાં આવ્યો છે. ત્યારે હવે આ ગુરુકુળ પણ ડભોઈને બદલે દર્ભાવતી તરીકે ઓળખાશે અને સંતોએ જ્યારે એને સ્વીકાર્યું છે ત્યારે હું એ તમામનો દિલથી આભાર માનું છું. અને આ સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા જે દર્ભાવતીમાં શિક્ષણ માટેની થોડીક ખામી રહી ગઈ હતી એ ખામી પરિપૂર્ણ થશે અને
અહીંયાથી જે લોકોને શિક્ષણ માટેની જરૂર છે, સંસ્કાર સાથેનું શિક્ષણ આ ગુરુકુળ દ્વારા પૂરું પાડવામાં આવશે એવી એમની પાસે અપેક્ષા છે. આજરોજ સ્વામિનારાયણ ગુરુકુળ દર્ભાવતીનું ઉદ્ઘાટન આપણા ગુજરાતના યશસ્વી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે સંપન્ન થયું. આ નગર એટલું ભાગ્યવાન છે કે આવા એક ગૌરવાન્વિત પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ પણ પધારી અને એમનું સમયનું યોગદાન આપ્યું. એટલા માટે આજના દિવસનું ઇમ્પોર્ટન્સ કહેતા મને આનંદ થાય છે કે પૂજ્ય કેપી સ્વામીની દીર્ઘદ્રષ્ટિના કારણે એમના નેતૃત્વમાં તો ભાવનગરની અંદર આજ આશરે 25,000 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ કેજીથી પેજી સુધીનું શિક્ષણ મેળવી રહ્યા છે. એમની વિશાળ દ્રષ્ટિ, સર્વજીવ હિતાવહની ભાવના અને સ્વામિનારાયણ ભગવાનના સંદેશાને પ્રસરાવવા માટે અને વૈદિક સનાતન સંસ્કૃતિના જાગરણ માટે અને એમના સંવર્ધન માટે અહીંયા એક ગુરુકુલ સંસ્થા, ભગીની સંસ્થાની સ્થાપના કરી. સ્વામીજીનું વિઝન છે કે આ વિસ્તારના નાના નાના ગામડાઓમાં વસતા વિદ્યાર્થીઓને પણ સિટી લેવલનું, મેટ્રો સિટી લેવલનું એજ્યુકેશન મળે અને સર્વાંગી વિકાસ થાય બાળકનો. એના માટે એટલું મોટું દિવ્ય ભવ્ય સંકુલનું નિર્માણ થયું છે. હું આપ સૌ પત્રકાર મિત્રોના માધ્યમથી આપ સૌને વિનંતી કરું છું અને આ વિસ્તારના લોકોને વિનંતી કરું છું કે આ સંસ્થામાં વધારેમાં વધારે વિદ્યાર્થીઓ ભણે. એટલું જ નહીં, સંસ્કાર અને શિક્ષણ બંને સાથે મેળવે, જીવન અને જીવિકાનું શિક્ષણ મેળવી અને ભારત, ગુજરાત, માતા પિતા, સમાજ અને આપણા દેશને એનું ગૌરવ મળે અને વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધે અને ગુરુકુલીય પરંપરા પ્રમાણે વિદ્યાર્થીઓ ધર્મ અર્થ કામ કરતાં કરતાં મોક્ષની સિદ્ધિ સુધી પહોંચે એવી સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે. અને પૂજ્ય કેપી સ્વામીજીને પણ ખૂબ ખૂબ અભિનંદન આપ સૌના વતી પણ પાઠવું છું કે એમણે આ દર્ભાવતી નગરને પ્રસન્ન કરી અને પોતાના જીવનનું આ અમૂલ્ય યોગદાન આપણા આ વિસ્તારને આપ્યું છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.